આપનું સ્વાગત છે। ફતેપુરા નગરમાં છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાના કારણે નગરજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। ફતેપુરામાં જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર ગટરનું ગંદુ પાણી ફરી વળતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઊભી થવા પામી છે। ફતેપુરા નગરના પ્રજાપતિવાસ, પાટવેલ રોડ, બેંક ઓફ બરોડા વિસ્તાર, પોલીસ સ્ટેશન રોડ, સુંદર કાકાની ગળી સહિતના વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે। આ વિસ્તારના લોકો દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયતના વહીવટદાર, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી તેમજ મામલતદાર સહિતના અધિકારીઓને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ કરવામાં આવ્યું નથી। તેથી સ્થાનિક રહીશોમાં તંત્રની કામગીરી સામે રોષની લાગણી ફેલાઈ છે। ફતેપુરાના નગરજનોએ ભૂગર્ભ ગટરના પાણી લીકેજનું સમારકામ કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રીના પેટનું પાણી પણ હલતું નથી। ગ્રામજનો જ્યારે આ બાબતે રજૂઆત કરવા જાય છે ત્યારે ઉડાવ જવાબ આપવામાં આવતા હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। ફતેપુરા નગરના પબ્લિકથી ધમધમતા સતત અવરજવરવાળા વિસ્તારમાં ગટરનું દુર્ગંધ મારતું પાણીના રોડ પર ફરી વળતા તેમજ રોડના ખાબોચિયામાં ભરાઈ રહેવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાઈ છે। ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોના લોકોને દુર્ગંધવાળા પાણીના ખાબોચિયામાંથી નાક બંધ કરીને પસાર થવા મજબૂર બનવું પડે છે। ફતેપુરા નગરમાં ભૂગર્ભ ગટર ઉભરાતા દૂષિત ગંદુ પાણી ખાડા ખાબોચિયામાં ભરાઈ રહેવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ થયો છે, જેના કારણે મચ્છરજન્ય રોગચાળો ફેલાય તેવી દહેશત ગ્રામજનોમાં ફેલાય છે। મચ્છરના ઉપદ્રવને કારણે આ વિસ્તારના બાળકો વારંવાર બીમાર પડતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે।